અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલના અમેરિકાના મિત્ર ડોક્ટર રાજન જોશી લંગ્સ સ્પેશિયાલિસ્ટ યુએસએ અને ડોક્ટર શોભના જોશી પીડિયાટ્રિશિયન યુએસએના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા શરૂ છે। હાલ 200 જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવ્યું છે। તેમાંથી 5 થી 6 બાળકોમાં હૃદયની અને અન્ય બાળ રોગોની ગંભીર તકલીફો જણાવેલ છે। તેના માટે તેની સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે। કુલ 380 ગુરુકુલમના બાળકોને અસ્મિતા નિવાસી શાળાના 100 જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે। સ્થાપક પરિવાર અને ટ્રસ્ટ મંડળના અથાગ પ્રયત્નો દ્વારા ઉત્તમ સેવાકીય કાર્યો સંસ્થા દ્વારા થઈ રહેલ છે। અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા, કુવાદર, દયાદરા, બોરી, પીપળિયા અને હળદર એમ કુલ 6 ગામોમાં ગુરુકુલમ જ્ઞાન વર્ગો ચાલી રહ્યા છે। ધોરણ 1 થી 8માં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે સંસ્થા દ્વારા જે તે ગામોમાં શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। સાથે સાથે વૈદિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિના સંસ્કારો નાની ઉંમરથી જ બાળકોમાં જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે। हमारा स्थापक श्री प्रवीणभाई पटेलना अंगत मित्र यूएसए में डॉक्टर स्पेशालिस्ट तरीके डॉक्टर राजन जोशी सर जे लंग स्पेशालिस्ट है और एमना मिसेस डॉक्टर शोभना जोशी जे बाळकोना निष्णात तरीके वर्षोथी त्यां अमेरिका में कार्य करी रह्या छे। दर वर्षे अहींया आवी अने अमारा दिव्यांग बाळको माटेनुं तो आ कार्य थतुं ज होय छे। पण आ वर्षे अमे लोकोए गुरुकुलमना जे अमारा 6 गामो छे ए गामोनी अंदर बाळकोना चेकअपनो कार्यक्रम योज्यो छे। 2 दिवसीय आ कार्यक्रम अत्यारे चाली रह्यो छे। लगभग 380 जेवा जे अमारा गुरुकुलम ज्ञान वर्गोना बाळको छे आ तमामनुं अमे निदान करीशुं। सरकार द्वारा जे विविध योजनाओ अत्यारे हालमां चाली रही है कि भाई आयुष्यमान कार्ड आपीए, घणी वखत जागरूकता न होय अने एनो लाभ आपणे लई शकता होता नथी। तो एनाथी पण जो सरकार द्वारा जे कंई एमना जे ऑपरेशनो थता हशे एमां पण अमे लोको एમને हेल्प करी आपीशुं अने संस्था द्वारा पण आ बाळकोना आरोग्यमां ज्यां तकलीफ पड़ती हशे ते पूरतो प्रयत्न संस्था द्वारा, अमारा स्थापक परिवार द्वारा अने अमारा ट्रस्टी मंडळ द्वारा अथाक प्रयत्नो करी अने तेમને पूरतो संतोष थाय त्यां सुधी अमे लोको लई जवानो प्रयत्न करीशुं। धन्यवाद। रेसिडेंशियल स्कूल है, टोटली फ्री ने गवर्नमेंट ग्रांटेड, गवर्नमेंटना मदद अने लोकोना सहकारथी, दाताओना सहकारथी, CSR फंडना सहकारथी चाले छे। अत्यारे अमे गुरुकुलम ज्ञान वर्ग शरू कर्या छे 6 गाममां ने एमां शिक्षकोनो, बाळकोनो अने वालीओनो अमने खूब ज सहकार मळे छे अने एमनी प्रगति पण घणी जोवा मळे छे। कारण के आ बाळको ना माँ बापो काम पर जाए छे अने ए लोकोनुं एज्युकेशनमां ध्यान अपातुं नथी। तो हवे ए बाळकोनी घणी प्रगति थाय छे, शिक्षको पण खुश छे, माता पिता पण घणा खुश छे। એટલે આ બધી પ્રવૃત્તિની સાથે સાથે અમે અમારા મિત્ર ડૉક્ટર રાજન જોશી જેઓ પલ્મનરી છે અને ડૉક્ટર શોભના જોશી જે ચાઇલ્ડ પીડિયાટ્રિક છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે। દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે પણ આ વખતે અમે જે અમારા 6 ગામો છે ગુરુકુલમના એના 380 જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ स्वास्थ्यनी चेकअप करी ने जे कई जरूरियात हशे ए जरूरियात पूरी पाडवा माटे अमे कटिबद्ध छीए अने एनो प्रयत्न ने अमने ने मोदी सरकारना जे प्रोग्रामो छे आ गरीब लोकोने लाभ मळवाना तेनो पण अमने अमे तेमनी जागृति लावे के जेनो सारामां सारो उपयोग थाय। ત્યાં આવીને અમે સેવા કરીએ છીએ અને આ વખતે પણ અમે એવું નક્કી કર્યું કે આપણા ત્યાંના બાળકો બધા જે અસ્મિતા કેન્દ્રમાં છે એમનું મેડિકલ ચેકઅપ કરીએ અને પણ જે ગુરુકુલમ કોન્સેપ્ટ છે જે બધી આજુબાજુની સ્કૂલમાં એ પણ મોદી સાહેબના નિર્દેશન પ્રમાણે અમે લોકોએ નક્કી કર્યું કે આ બધું એજ્યુકેશન પણ ઘણું બધું કામ લાગે। રેગ્યુલર એજ્યુકેશન તો થાય જ પણ એ સાથે આપણે બધું ગર્વથી બીજું બધું પણ આપણે હિસ્ટ્રી છે, ભારતના ગ્રંથો છે અને ભારતના જે દેશ માટે જેણે કર્યું એ બધાનું પણ જાણ એ બધું શીખવાડીએ છીએ। એ સાથે એટલે એ લોકોનું પણ અમે બહુ ધ્યાન રાખીને બધી સ્કૂલોમાં જઈ અને એ લોકોનું પણ મેડિકલ ચેકઅપ કરશું તો એ લોકોને આગળ કંઈ જરૂર પડે તો અમે એનું પણ સગવડ કરીએ છીએ। અને બીજું કંઈ પણ કામ હશે તો અમે અમેરિકામાં તો અમે લોકો એમના વિશે ઘણું બધું જાણીએ છીએ અને ઇકોનોમીમાં પણ આપણે કેટલા બધા આગળ થયા પણ મેડિકલ કેરમાં પણ આપણે આગળ વધી રહ્યા છે એમનો પણ અમને બહુ જ ગર્વ થાય છે। હમણાં જ અમે 75 વર્ષ મેડિકલ કોલેજમાં થયા તો એનું પણ સેલિબ્રેશન હતું 3 દિવસ પહેલાં જ એમાં પણ મેં ભાગ લીધો હતો અને ત્યાં આગળ પણ અમે બધાએ બહુ જ આનંદથી વિચાર્યું કે આ મેડિકલ કોલેજ પણ કેવી રીતે આપણે વધારીએ એનું પણ અમે લોકોએ ડિસ્કશન કર્યું હતું। નમસ્કાર।